હલો 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 શ્રી હરિ હલો 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 શ્રી હરિ હલો દેવ કી જય સદગુરુ દેવ કી જય શ્રી હરિ ગરુડ મહાપુરાણ ના ચરણ કમળમાં વંદન કરી સદગુરુ પરમહંસ મહારાજના ચરણ કમળમાં નમસ્કાર કરી દિવંગત પિતૃના ચરણ કમળમાં નમસ્કાર કરી આદ્ય શક્તિ ઉમિયા માતાજીના ચરણ કમળમાં નમસ્કાર કરી આજના ત્રીજા દિવસે ગરુડ મહાપુરાણની અંદર પ્રવેશ કરીએ છીએ। સૌને મારા જય ગુરુદેવ, જય માતાજી। પ્રથમ દિવસથી ચાલુ કરેલું ગરુડ પુરાણ ના શેષ અધ્યાયનું શ્રવણ કરવા જઈ રહ્યા છે। ગરુડ પુરાણની અંદર જે મહાત્મ્ય બતાવ્યું છે અથવા જે સજાઓના નિરૂપણ બતાવ્યા છે તો એનું નિરાકરણ શું છે તો એ પણ આપણે બધાએ શ્રવણ કર્યું છે। યમ માર્ગનું નિરૂપણ બતાવ્યું છે, યમની યાતનાઓ બતાવી છે, નરકપ્રદના જે પાપ ચિહ્નો છે એનું આપણે બધાએ શ્રવણ કર્યું। એ પાપ ચિહ્ન સાથે જન્મ લે છે અને પાપી જન્માદિના દુઃખોનું નિરૂપણ પણ આપણે બધાએ શ્રવણ કર્યું। બબ્રુવાહન નામના પ્રેત નું જે સંસ્કાર છે એના નિરૂપણનું આપણે બધાએ શ્રવણ કર્યું। ત્યારબાદ આતુરદાન નિરૂપણ, મૃત્યુ સમયના કાર્યનું નિરૂપણ, અસ્થિ એકઠા કરવાનું નિરૂપણ, દશા વિધિનું નિરૂપણ, એકાદશ વિધિનું નિરૂપણ, આ નિરૂપણ આપણે બધાએ શ્રવણ કર્યું। અને ત્યારબાદ આજનો દિવસ સર્વ કર્મનું નિરૂપણ। હે પ્રભુ, આવનાર જીવ આપણા ચરણમાં આવ્યો છે। હે સદગુરુ, આવેલો જીવ એ આપણા તમારા શરણમાં આવેલો છે। આપ બહુ લાડકોડથી સાચવજો। એના જે પુણ્ય કર્મ થકી આજે તમારું સાનિધ્ય પ્રાપ્ત કર્યું છે અને એની પાછળ થતી ક્રિયાઓ, એની પાછળ થતા દાન, એ બધા જ પિંડદાન, એની પાછળ થતા શ્રાદ્ધો વગેરેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે। કેવી વસ્તુની દાન કરવું જોઈએ કે દાન એવું કરવું જોઈએ જે તમને ગમતું હોય તેવું દાન સામેવાળા વ્યક્તિને આપવું જોઈએ। આપે વાત કરી કે આત્મા છે, જીવાત્મા છે, આ બધા જ્યારે બીજું શરીર તૈયાર થાય છે ત્યારે જ આ ખોલિયું છોડે છે, પરંતુ કોઈક જગ્યાએ તો એવું હોય છે કે રોડ ઉપર જતા અકસ્માત થાય છે, સર્પદંશથી મૃત્યુ થાય છે, અરે આત્મહત્યા કરી લે છે। ભગવાન ઉપર વધારે શ્રદ્ધા ન હોય ત્યારે મનથી હારેલો માનવી આત્મહત્યા જેવા પગલા ભરે છે। આ બધાનું જે મરણ થાય છે એ મરણનું નિરાકરણ શું છે? અને ત્યારે ભગવાન ગરુડજી મહારાજને કહે છે કે જ્યારે નારાયણને કોઈ વસ્તુ આપવામાં આવે તો એ નારાયણ બલિ કહેવાય છે। આવા સમયની અંદર જો કદાચ કોઈ દેવ છે જે જીવાત્માને સારી મુક્તિ અપાવી શકે તો એ કોઈ દેવ હોય તો એ શ્રી હરિ છે। એટલા માટે નારાયણ બલિનું વિધાન।
ગાયના દાનનું વિધાન, નારાયણ બલિનું વિધાન, અને ત્યારબાદ ગરુડજી મહારાજ એ ભગવાન નારાયણને કહે છે કે હે દયાનિધિ, હે પ્રભુ, યમલોકના કેવું છે, કોણે સર્જ્યો છે, આ બધું નિરૂપણ કોના થકી થયેલું છે, આ બધું વિસ્તૃતથી મને કહો, અને ત્યાં જવાનો માર્ગ શું છે? ત્યારે ભગવાન કહે છે કે ગરુડ, નારદ વગેરે જે પણ ઋષિઓ છે એ બધા ઋષિઓનું જે જવાનું સ્થાન છે એ છે યમપુરી, ધર્મરાજાનો દરબાર. યમનો જે યમપુર છે તે દક્ષિણ અને નૈઋત્ય આ બે દિશાઓની વચ્ચે તે વજ્રલેપ જેવું છે. તેના ભેદ દેવો અને દૈત્યો પણ પામી શકતા નથી એવું વિશાળ મંદિર છે ધર્મરાજાનું. અને ત્યાં આગળ આ બધા નિર્ણયો થાય છે. જીવના લેખાજોખા જે છે તે ચિત્રગુપ્તના ઘરથી 20 યોજન આગળ જતા નગરની વચ્ચોવચ્ચ યમ ધર્મનું અત્યંત સુંદર અને જ્વાળાઓને કારણે તે સૂર્યની જેમ તેજસ્વી જણાય છે, અને ત્યાં આગળ એના લેખાજોખા થાય છે. વિશાળ યમપુરી છે. યમપુરીની વિશાળ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. જ્યારે જેવું કર્મ કરીને જાઓ છો તે પ્રમાણેનું તેનું સ્વાગત ત્યાં કરવામાં આવે છે. મોટા મોટા રાજાઓ અશ્વમેઘ યજ્ઞ કરે ત્યારે આ લોકને પ્રાપ્ત કરે છે. એવું પરમ યજ્ઞ ધર્મના સભાસદ બનતા હોય છે. જે વિશેષ પુણ્ય કરીને આવેલા જીવને વિશેષ સ્થાન આપવામાં આવે છે. આ વિસ્તૃત વર્ણન એ 13મા અધ્યાયની અંદર કરવામાં આવ્યું છે. આ તો થયા યમ માર્ગ, યમની જે દરબાર છે એનું વર્ણન થયું. અને પછી કહે છે સકૃતિ જન જન્માચરણનું નિરૂપણ. ગરુડજી મહારાજ પુનઃ ભગવાનને કહે છે કે ભગવાન, ધર્માત્માઓ સ્વર્ગ સુખ ભોગવ્યા બાદ શેષ રહેલા પુણ્ય યુગના બળે પુનઃ ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરે છે. એ સઘળું આપ મને જણાવો. બધી વાત તો સાચી છે, પણ આજે આપણે વ્યવસ્થા કરી છે સ્વર્ગની, એ સ્વર્ગની વ્યવસ્થા શું છે? એ સ્વર્ગની વ્યવસ્થા કેવી છે? કેવા પ્રકારની વ્યવસ્થા છે? બધા જો સ્વર્ગસ્થ થાય છે તો ત્યાંનું જે વ્યવસ્થા છે તે કેવી રીતે સાચવી શકાય? અને ત્યારે કહે છે કે એવી રીતે નહીં. ભગવાન કહે છે કે જે રીતે પુણ્યરૂપી ભાથું લઈને આવે છે ત્યારે જ્યાં સુધી તેનું પુણ્ય છે ત્યાં સુધી તે સ્વર્ગમાં જગ્યા, જ્યારે એનું પુણ્યનું ભાથું ઓછું થાય છે ત્યારે એને પુનઃ આ જ સંસારમાં આવવું પડે છે. પ્રભુ કઈ રીતે? આપણી જોડે જે રકમ છે અથવા જ્યાં સુધીનું આપણી જોડે વ્યવસ્થા છે એ પ્રમાણે કોઈ પણ જગ્યાએ મુકામ કર્યું હોય તો ત્યાં સુધી રાખે. અને પછી પૈસા ના હોય ને આપણે એમને કહીએ કે હવે હોટલમાં 2-4 દિવસ રોકાવાનું છે, તો એ કહી દેશે કે જય શ્રી કૃષ્ણ, તો બીજે ક્યાંય વ્યવસ્થા ધર્મશાળા ગોતી શકો છો. મફત માટે અમારી આ વ્યવસ્થા છે નહીં. એવી રીતે કદાચ મફતમાં હોય તો એ નારાયણ છે. નારાયણની વ્યવસ્થા, વૈકુંઠની વ્યવસ્થા, એની અંદર કોઈ જાતનું દામ આપવું નથી પડતું, કોઈ જાતનું પુણ્ય ખર્ચવું નથી પડતું. એવી કોઈ વ્યવસ્થા છે તો વૈકુંઠ ધામ છે, સદગુરુનું સાનિધ્ય છે. પરંતુ જો સ્વર્ગની વ્યવસ્થા છે તો એને પુણ્યરૂપી જે રકમ છે આપવી પડે છે. આ વાતની વિસ્તૃત વર્ણન કર્યું છે. અને સાથે જે સંસ્કારો છે એ સંસ્કારો ઉપર પણ ભગવાને પ્રકાશ પાડ્યો છે. કારણ કે વિચારો ક્યાંથી આવે છે? તો વિચારો ગળથૂથીથી આવે છે. કોઈ બાળક નાનપણની અંદર જોઈએ તો બહુ શ્રદ્ધાવાન હોય છે, અને ઘણાને ઉંમર થાય તેમ છતાં પણ કોઈ પણ દેવ ઉપર શ્રદ્ધા નથી કરી શકતો. તો ક્યાંક એના જે પૂર્વના જે સંસ્કારો છે એને વચ્ચે આડે આવતા હોય છે. અને પછી 14 ભુવનના વર્ણન કરવામાં આવ્યા છે. ભગવાનના વિશાળ સ્વરૂપના દર્શન કરવામાં આવ્યા છે.
પ્રભુ આ જીવ કોણ છે? આ જીવ શું છે? આજે આવેલો જીવ છે એને તો અમે જોયો છે શરીરમાં હરતા ફરતા, ખાતા પીતા ઊંઘતા જોયો છે. જ્યારે એ શરીર છોડીને જાય છે પછી અમે એને ઓળખી નથી શકતા. એ જીવ શું છે? એ આત્મા શું છે? આ કોણ છે? એને ઓળખાય છે કેવી રીતે? કારણ અમે બોલાવીએ ને અમને સામે ઉત્તર આપે, અમે કંઈક પૂછીએ તો કંઈક જવાબ આપે. એવા જીવાત્મા સાથે તો અમે વાતો કરીએ રહીએ છીએ, પણ એ જ્યારે ખોળિયું, આ શરીર રૂપી ખોળિયું છોડીને જાય છે પછી અમને એનો કોઈ અભ્યાસ નથી. અને ત્યારે કહે છે, આપણા ઉપનિષદોમાં પણ કહેવામાં આવેલું છે, ઘણા બધા ઉપનિષદોમાં 108 ઉપનિષદો, એમાં પણ 11 પ્રધાન છે અને 10 ને મુખ્ય ગણીએ છીએ. ઈ શકે નકર પ્રશ્ન મુંડમાં નૃત્ય થઈ ફેરી. આજે 10 ઉપનિષદો છે, એમાંનો એક ઉપનિષદ ઈશોપનિષદની અંદર આત્માનું વર્ણન બતાવવામાં આવેલું છે. અને એની અંદર કહ્યું છે કે એ નિત્ય છે, એ અનિત્ય નથી. નિત્યો નિત્યા નામ, એ નિત્ય છે, એ અનિત્ય નથી. એ ચેતન છે, એ અચેતન નથી. એ નિત્ય છે, અનિત્ય નથી, એટલે એને કોઈ મારી નથી શકતું. આપણે ગીતાની અંદર કહ્યું છે એ પ્રમાણે અગ્નિ અને બાળી નથી શકતો. તો એવી રીતે આત્મા છે, નિત્ય છે. નિત્યો નિત્યા નામ ચેતનસ ચેતના નામ, એ ચેતનાઓમાં પણ ઉત્તમ ચેતન છે. નિત્યો નિત્યા નામ ચેતનસ ચેતના નામ એકો બહુનામ યો વિદધાતિ કામા. એક જ છે તે, ક્યાંય નથી. એક ઝરણું જઈ રહ્યું છે, ઘણા બધા પરપોટાઓ દેખાય છે, ઘણા બધા પરપોટાઓ દેખાય છે. એ બધા પરપોટાઓ પાણીથી અલગ નથી, એ જ છે, એ જળ તત્વના જ અંશો છે. એવી રીતે આ જે અંશો છે, આ જે ફરી રહેલા આત્માઓ છે, એક જળમાંથી નીકળેલા પરપોટાઓ છે. એ જ આત્મા નિત્ય છે. એકો બહુનામ યો વિદધાતિ કામાન તમાત્મસ્ત્વમ યેન પશ્યન્તિ ધીરા. હજી સમજણ ન પડી બાપજી, આ કઈ ખબર ન પડી. આગળ કહે છે, જે આત્મા છે એ એક છે, પરંતુ જે વિદ્વાનો છે એને પોતાની અનુસાર એનું વર્ણન કરે છે, એટલે આપણને અનેક હોવાના ભાસ થાય છે. જે પ્રમાણેનો તત્ર કો મોહ કહશો, જો આત્મા એક છે, આત્મા નથી મરી શકતો, નથી તેને કોઈ બાળી શકતું, નથી એને કોઈ પીડા આપી શકતું. એ તો પરમહંસ પરમાત્મા નો જ જો અંશ છે, તો એને તો કોઈ તકલીફ હોય જ નહીં ભલા. અને આત્માથી કોઈ કામ ખોટા થાય જ નહીં, કરવા હોય તો પણ ન થાય. તો પછી આ પાપોના નિરૂપણ કેમ બાપજી? તો પછી આ ગરુડ પુરાણ કેમ બાપજી? આ વિશેષ પ્રશ્ન. આત્મા નિર્લેપ છે, પરંતુ જ્યારે આત્મા જીવાત્મા સ્વરૂપની અંદર આવે છે ત્યારે જીવાત્માને કંઈક આશાઓ બંધાય છે. એને થાય છે મારો દીકરો મોટો થાય, મારી સેવા કરે, એટલે દીકરાને લઈને ફરે છે. માં બહુ હાચવે છે, જીવનની અંદર વિચારતી હોય અત્યાર સુધીની મજાની જિંદગી જીવી, પણ જ્યારે પેટમાં શિશુ આવે છે એ પોતાના ઈચ્છાઓને દબાવે છે. કેમ? આજે મારા પેટમાં, મારા ઉદરમાં એક જીવ છે, એને બહુ લાલન પાલન કરે છે. એના માટે થઈ અને ઘણી વખત પોતાને ભાવતી વસ્તુઓનો પણ ત્યાગ કરવો પડે છે. એને વશ થઈ ઘણા કાર્યો એને છોડી દેવા પડે છે.
અને જીવ જોડે એને આશા બંધાય છે, આ આવશે અને એને જોઈશ, હરતા ફરતા રમતા જોઈશ, મને ખૂબ આનંદ થશે. અને આનંદની અનુભૂતિ પણ કરાવે છે, બાલ્યકાળની અંદર અનુભૂતિ કરાવે છે. ધીમે 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 એ બાળક મોટું થાય છે. માની સામે, નજરની સામે મોટું થતું હોય, માને એમ થાય કે બાપ આ બાળક નાનું છે, હવે મોટું થવા જઈ રહ્યું છે, હવે તો મારા દુઃખો ગયા સમજો, હવે તો મને કોઈ દુઃખ નથી. કારણ કે અત્યાર સુધી મારી જોડે કોઈ ન હતું, મા બાપ હતા તે મૂકીને આવી પિયરમાં, અને હવે કદાચ મારો કોઈ ટેકો હોય તો એ મારો દીકરો છે, મારી દીકરી છે. આવી રીતે એને માયા બંધાય છે. અને સમયાંતરે એ બાળક જોડે ઘણી બધી આશાઓ રાખે છે, અને જ્યારે કદાચ એ આશાઓમાં પૂર્ણ નથી થઈ શકતા ત્યારે તે માં છે બતાવી નથી શકતી, એના માટે જાહેરમાં આવીને નથી કહી શકાતું, તો એ શું કરશે? એ સમયે પણ એના દીકરો, એને પોતે જે પાલન પોષણ કર્યું છે એ જીવને એની ખ્યાતિ, એની યશ, એના જે કીર્તિમાન થયો છે, જે સમાજની અંદર એ વિખ્યાત થયો છે, એને કોઈ કલંક ન લાગે ત્યારે પણ માં છે ને એ પોતાના જે સ્વભાવ છે એની સાથે સમજોતા કરી અને ઘરના દરવાજાનો ખૂણો પકડી અને બાપ ત્યાં આંસુ વહેવે છે. બાકી તે દીકરાને નથી કહી શકતી. એ પરિસ્થિતિમાં માં આવે છે. આવી રીતે જ્યારે એને બંધન બંધાય છે ત્યારે રડે છે કોણ? તો કે રડે છે જીવાત્મા. આશા કોણે બાંધી છે? જીવાત્માએ બાંધી છે. તો એને બધું લાગે છે આ મારું છે, આ તારું છે, આ ફલાણું છે, બધાને એ થાય છે. પણ એક આત્મા એવો છે જેને કોઈનાથી કશી પડી. આજે જીવાત્મા જોઈ રહ્યો છે, જેને કદાચ માથું દુખે, આખી આખી રાત મેં સેવા કરી છે, નથી જોયું મારે સવારે કેટલા વહેલા ઉઠવાનું છે એનું પણ મેં ધ્યાન નથી રાખ્યું, મેં સેવા કરી છે. મા બાપ ઊંઘતા હોય, નાનું બાળક રડે તો બંને ઉજર બહુ થાકેલા હોય, તેમ છતાં પણ ઊભા થઈ જાય, એની સેવા કરી. આજે મારા મનના જે મનોરથ છે, આજે મારે સમય આવ્યો છે ત્યારે હું નથી કશું કહી શકતી. એ તો હતો તે રડી લેતો, હું તો જાહેરમાં રડી પણ નથી શકતી. આવી સ્થિતિમાં મુકાય છે જીવ, ત્યારે એ આંખોમાંથી આંસુ સારે છે. અને આત્મા કેવો છે? તો કે આત્માને તો કોઈ વસ્તુ છે નહીં, તો પરંતુ આ જે છે, આ જે મનની સ્થિતિ થાય છે, તો મનની સ્થિતિને કઈ રીતે સમજાવી શકાય? તો એવું કહી શકાય કે મારું જે કામ હતું તે મેં સારી રીતે નિભાવ્યું છે. મને ધર્મશાસ્ત્રએ કહ્યું છે કે સંતાનની પ્રાપ્તિ કરીએ તો ગૃહસ્થ ધર્મમાંથી મુક્ત થવાય, અને એટલા માટે મેં સંતાનની પ્રાપ્તિ કરાવી છે. એટલા માટે આ સંતાનો છે તે કેવલ ને કેવલ આ મારું જે ઊભું કરેલી વ્યવસ્થા છે એને ભોગવવા માટે નહીં, પણ ધર્મની રક્ષા માટે મેં સંતાનની પ્રાપ્તિ કરી છે. બીજો, જ્યારે પણ સમય મળે ને ત્યારે પોતાના માટે સમય કાઢવો. બધા માટે તો અનેક સમયો આપ્યા છે, સમાજના રિવાજો સાચવ્યા છે, પરંતુ જીવ તે કોઈ દિવસ પોતાના માટે કશું કર્યું નથી. કારણ કે અત્યારનો સમય છે, ગૂગલ નામના ગુરુ મળ્યા છે. આધુનિક સમયમાં બધી જ વસ્તુઓ તમે ટેકનોલોજી દ્વારા કરી શકો છો. જન્માક્ષર જોડાવી શકો છો, મોટા મોટા ઓપરેશનો કરાવી શકો છો, સારું શિક્ષણ આપી શકો છો, ખેતીઓમાં હવામાન વગેરે દરેક વસ્તુની માહિતી તમે ટેકનોલોજીની સહાયથી લઈ શકો છો. અત્યારે કશું અશક્ય બન્યું નથી, બધી જ વસ્તુ છે, ખાલી ને ખાલી આંગળાના ટેરવામાં છે. ખોવાઈ ગયો છે તો મારા મનનો બેઠેલો, મનખામાં બેઠેલો આત્મા એ ખોવાયો છે, એને પકડવાનું કામ આપણે નથી કરતા.
જીવાત્માની તો ઈચ્છા આપણે બધાય પૂરી કરીએ છીએ. જીવાત્માને થયું કે આજે મારે આ ખાવું છે, આજે મારે આ કામ કરવું છે, આજે મારે આ વસ્તુ જોવા જવી છે, આજે મારે અહીં જવું છે, તો એ આપણે પ્લાનિંગ કરીએ છીએ, એના માટેની વ્યવસ્થા ઊભી કરીએ છીએ. પરંતુ જે આત્માને અનુરૂપ થાય એવી કોઈ વ્યવસ્થા આપણે ઊભી નથી કરી શકતા. અને એટલા માટે કહ્યું છે, આ હંસ નામના મંત્રનો તું જાપ કર. જો તારું મન સ્થિર નથી, તારું મન પ્રસન્ન નથી, તારું જો મોઢું ચડેલું છે, તું ગમે તે જગ્યાએ જઈશ તને બધા એવા જ દેખાશે. આપણને માથું દુખતું હોય તો આપણને કોઈ વસ્તુ સારી નથી લાગતી, સારું સંગીત પણ આપણને ખૂંચે છે. તો એટલા માટે શું કરીશ? તો કહે છે ભગવાન ગરુડજી મહારાજને, એક કામ કરો, તમે અજપા ગાયત્રીનો ક્રમશઃ જપ કરો. ગાયત્રીઓ પણ અલગ અલગ મંત્ર આપેલા છે. ગાયત્રીમાં પણ ઘણા બધા મંત્રો આપેલા છે. એ મંત્રના જપ, અજપા જપ ના કેવો નિયમ છે બાપજી? આ જપ કઈ રીતે થાય? પેલા જપ તો બધાએ સાંભળ્યા છે, માળા લઈને બેસી રહીએ, જપ કરેતા હોઈએ. અરે બાપજી, એક માળા કરવા બેહીએ તો આ મનડું તો એટલી જગ્યાએ આંટા મારીને આવે છે, ના પૂછો વાત. આંખ બંધ કરી તો જઈ સિયારામ, સીધું જ કનેક્ટ જ થઈ જાય છે. આંખ લાગી જાય કમ્પ્લીટ, આમ આંખ બંધ થઈ જાય, આમ કરતા કરતા જોકું આવી જાય. જય સિયારામ. ખબર ન પડે, માળા એ પડી જાય ઘણી વાર તો પાછી ઘૂરતી પડે, કઈ ચાલે, કેટલે પહોંચી હતી આ આપણને ખબર હોય. આવી સ્થિતિ છે જીવની, કારણ કે અભ્યાસ નથી અમારો બાકી. કશો વાંધો નહીં, કોઈ વસ્તુ તને નથી આવડતી ને, તો જ્યારે અભ્યાસમાં આવે છે ને તો આવડી જાય છે. કેવી રીતે? પિયરમાં હતા કેટલા મોડા ઉઠતા, કોઈ કેવા વાળું કોઈ હતું? બાપ એમ કે ઊંઘવા દે, બિચાર થાકી ગઈ, આખા દિવસની કામ કરે. સાસરીમાં આવ્યા પછી એક નિયમ પ્રમાણે ઉઠવું પડે, કામ કરવું પડે, અને ધીરે ધીરે જમવાનું બનાવવું પડે. પેલું તો મમ્મી જે બનાવીને આપે એ ખાઈ લેતા, ત્યાં બધું ચાલતું. અહીં તો તમારા ઉપર ઘર ચાલે, તમારે બનાવવું પડશે, એટલે જવાબદારી આવી. પેલા તો ઘરમાં કશું ન હોય તો કોઈ ચિંતા નહીં, મા બાપ બધું સાચવી લે. હવે જવાબદારી તમારી ઉપર આવી. ઘરમાં ખાંડ નથી, કોઈ મહેમાન આવ્યા છે, ચા બનાવી છે, ચા પત્તી નથી. અરે ચા પત્તી તો કદાચ હોય, પણ કોઈ કેવો મહેમાન આવ્યો તો કહે છે કે ના, હું ચા તો પીતો જ નથી. તો કે કોફી હા લાવો. હવે કોફી જેવી આપણે અભ્યાસ ન હોય, એ કોફીનો વિષય આવે, કોફી નથી ઘરમાં. હવે જાહેરમાં કેવા ન જવાય. એ સમયની અંદર મહેમાનને સાચવવા માટે કઈ રીતે કોફી ઉપલબ્ધ કરાવવી એની સમજણ પણ સાસરીમાં જઈએ ત્યારે ખબર પડી કે બાપ કોઈને કહેવાય નહીં, છાના માના કામ કઈ રીતે કરવું. આ બધી વસ્તુઓ શીખ્યા. એવી રીતે તું જપને પણ શીખી શકે છે. કેવી રીતે બાપજી? અજપા જપ છે ને, તે સરળતાથી ન આવી શકે, અભ્યાસથી આવી શકે. પહેલા એક કામ કર, તું બેઠો નથી, બધા માટે તું કામ કરે છે, કરી લે. પૈસા ભેગા કરવા છે, કરી લે. તું જેમાં માને છે એમાં માન, કોઈ ચિંતા નથી. જે ખાવું છે તે ખા. ડોક્ટર નું જે આવે આ રીતે એનું અનુકરણ કરવું એ કરતો જા અને જીવન જીવતો જા. દીકરાઓ માટે જીવ, પરિવાર માટે જીવ, સમાજ માટે જીવવાનું, ધર્મ માટે જીવવાનું, આ બધા માટે જીવવાનું, પણ થોડો સમય પોતાના માટે પણ જીવવાનું. જીવાત્મા કયો છે? જીવાત્માને ઈચ્છા થાય, કોઈ વસ્તુ જોઈ ગઈ, આ વસ્તુ છે તો કે હા આ વસ્તુ મારે લેવી છે. જે લેવાની ઈચ્છા થાય ને હંમેશા જીવાત્માને થાય. આ વસ્તુ મારે પહેરવી છે, આ વસ્તુ મારે ખાવી છે, આ વસ્તુ આવી રીતે મારે તૈયાર થવું છે. આ બધું જીવાત્માના વિષય છે, આત્માનો વિષય નહીં. એ જ્યારે તું માળા લઈને બેસ, પેલા 5 મિનિટ બેસ બાપજી. 5 મિનિટ બેહું ત્યારે ખબર પડે કે ઓહો હો 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 હો. આ ઊંઘ ગયેલા મગજમાં તો ઘણા બધા વિચારો છે. આ તો મેં કોઈ વિચાર જ નથી કર્યા.
તમે વિચાર કરો, આજે આ ભગવાનનો જે હરતો ફરતો ફોન છે આપણે બધા, આજે એની અંદર કેટલા બધા વિચારો ચાલે છે. તમારે જો સમજવું હોય ને, કોઈક વખત એકાંત પકડો. તમને જે ગુરુ ઉપર શ્રદ્ધા છે એ ગુરુના જપ કરવાનો વિચાર કરો, એવું વિચારી લો કે આ એક માળા થાય ત્યાં સુધી મારે કોઈ વિચાર નથી લાવવા, આવું મન કરીને બેસી જાઓ. નહીં કરી શકીએ. ઘણું ખેંચીશું, ઘણું એમ થાય આ વખતે તો આખી માળા પતે નહીં ને ત્યાં સુધી મનડાને ક્યાંય બહાર જવા દેવું નથી. પરંતુ તમે પહેલા એટલી બધી છૂટ આપેલી છે એને કે હવે તમે દોરો એમ દોરાય એમ નથી. સુખારથી રસવાન ઈવ, જેવી રીતે ભગવાન એવી પ્રાર્થના કરી કે જેવી રીતે કુશળ સારથી છે એ ઘોડાઓને દોરે છે, એવી રીતે મારું મન આ શરીરને દોરી રહ્યું છે. આ જીવાત્મા છે તે મનને ચકડોળે ચડાવી રહ્યો છે. અને એટલા માટે મારે પેલા અભ્યાસમાં એવું છે કે આગળ જે પણ હું જપ કરું, મનને જ્યાં જવું છે ત્યાં જવા દઉં. બસ એક વિચાર નક્કી કરું કે ત્યારે જેટલું ફરવું હોય, જે ગાયોમાં જવું હોય, જે ગામમાં જવું હોય, દીકરા દીકરીમાં જવું હોય, તારે જ્યાં ફરવું હોય ત્યાં ફર. બસ તારી સજા એટલી કે આ મણકાથી મણકો નહીં આવે ત્યાં સુધી તને ઉભા થવા દેવામાં આવશે નહીં. આ શરીર નહીં બેઠું રહેશે. જ્યારે સજા વિધાન આવે તો ધીમે 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 એ જે ફરતું મન છે ને એ ધીમે 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 તમારા ઝપેટમાં આવશે. એને ધીમે ધીમે વાળવાનું છે. પછી થોડો સમય વધારી અને એને કોઈ એક મંત્ર લઈએ. પેલા કે બાપજી માળા તો લઈને તો બધા કોણા ભલા થયા છે, માળા લે તો એ બધાનું ખોટું નથી કરતા, તો તું કયું બધાનું સારું કરીને તૂટી ગયો છે. માળા લઈને, માળા એટલે લેવાની કે જ્યાં સુધી મણકાથી મણકો ન આવે ત્યાં સુધી ભગવાનના જપ થાય એવો નિશ્ચય આ શરીર કરે. બરાબર. અને એટલા માટે માળા લેવાની. અજપા જપ મહારાજ હરતા ફરતા જપ કરીએ ના ચાલે. હરતા ફરતા જપ ચાલે પણ નામ મંત્ર ચાલે છે. પણ જો કદાચ તમારે માની લો કે અજપામાં મંત્ર લેવો છે તો કે એ તો જાપ છે. કેવો જાપ છે કે જ્યારે ધીમે 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 તમારે માળાનો અભ્યાસ છૂટી જાય પછી તમે કશું નહીં કરો. કોઈ જોડે વાત કરી રહ્યા છો, વાત કરતા કરતા ક્યાંક થોડી વાર વિરામ આવ્યો, માની લો કે ભાઈને કોઈનો ફોન આવ્યો તે ઉપર 2 મિનિટ, અને એને ફોન ઉપર વાત કરવા ગયા ત્યારે આપણો જીવ જે મંત્રમાં જતો રહ્યો. એવું થઈ શકે કે હા થઈ શકે. ક્યારે કે તમારો જો અભ્યાસ એટલો બધો હોય કે જેવી રીતે તમને ખબર નથી હોતી તમે ક્યારે શ્વાસ લો છો અને છોડો છો. આનો અભ્યાસ એટલો બધો થઈ ગયો છે કે આપણા શરીરને ખબર પડે છે કે શ્વાસ લેવાનો છે, શ્વાસ છોડવાનો છે. જેટલી વખત તમે શ્વાસ લો છો એટલી વખત મંત્ર અને છોડો છો એટલી વખત મંત્ર. આવી રીતનો જ્યારે અભ્યાસ બને એ જે અનુષ્ઠાન છે તેને કહેવાય છે અજપા જપ અનુષ્ઠાન. એ સહજ રીતે આવે છે. આગળ જો ગૃહસ્થ જીવનમાં છીએ તો પુનઃ કહે છે સરસતમ ગણાનાથાય સરસહસ્ત્રમ તુ વેદસે. આ જેટલા પણ 6 ચક્રો છે એ ચક્રને જો ભેદવા છે તારે તો ત્યારે હંસ એવા મંત્રનો જપ રાખવો પડશે. અને આમ પણ તમે જોવો ને, કદાચ કાનની અંદર કંઈક અવાજ જાય, બધા બહારના બંધ કરી દો અને પછી તમે શ્વાસ, તમારો જે શ્વાસ લેવાય છે એ મંત્રના જે અવાજ છે એને તમે સાંભળો, એને તમે મહેસૂસ કરો તો તમને ખબર પડશે કે આ શ્વાસ છે ક્યાંક હંસ 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 આ અવાજ સતત ચાલુ રાખે છે. આત્માના અભ્યાસમાં છે, જીવાત્માના અભ્યાસમાં નથી. અને એટલા માટે આજે ગણેશ છે, બ્રહ્માજી છે, વિષ્ણુ છે, જીવ છે, શિવ છે, ગુરુ છે, બ્રહ્મદેવ છે, આમના ક્રમ અનુસાર ચિંતન કરવા જોઈએ. તું સીધો ગુરુને પણ નહીં મળી શકે, કારણ કે ગુરુ જોડે તારે જવું હશે ને તો પણ તારે કોઈક વસ્તુને તો સાબિત કરવી પડશે. તો કે કયા? તો પ્રથમ છે ગણેશ.
ગણેશનું ધ્યાન ધરવું પડશે, ત્યારે બ્રહ્માજીનું ધ્યાન ધરવું પડશે, ત્યારે વિષ્ણુનું ધ્યાન ધરવું પડશે, ત્યારબાદ ત્યારે જીભ ઉપર નજર કરવી પડશે. બાપજી, આ ગુરુ વિશે થોડી દ્રષ્ટિ આપો ને. કેમ? કારણ કે ગુરુ કેટલા બનાવી શકાય એ વિષયનો હજી સુધી અમને સમજણ આવી નથી. તો ગુરુનું ધ્યાન ધરીએ તો ગુરુ ઉપર શ્રદ્ધા કેવી રાખીએ એના વિશે અને ત્યારે ગુરુનો મહિમા તે ભાગવતના 11મા સ્કંદમાં બતાવવામાં આવેલો છે. અવધૂત મહારાજ જઈ રહ્યા છે, દત્તાત્રેયજી ભગવાન જઈ રહ્યા છે. યદુવંશના રાજાએ જોયું કે આ કોઈક અવધૂત જઈ રહ્યા છે. અવધૂત મહારાજને પગે લાગ્યા છે. એમણે બે હાથ જોડીને વંદના કરી છે કે આપ તો ભગવાનનો અવતાર છો. દત્તાત્રેય માને બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્વરૂપ ધારણ કરીને આવેલા દત્તાત્રેય ભગવાનને આજે યદુવંશના રાજા કહે છે કે આપ તો ભગવાન છો, આપ પરમહંસ છો. આપ તો પરમહંસ છો. આપ આટલી બધી માયા જાળ છે, એમાંથી મુક્ત રીતે કઈ રીતે ફરી શકો છો? મુક્ત રીતે કઈ રીતે આચરણ કરી શકો છો? અને ત્યારે દત્તાત્રેય ભગવાન એ રાજાને ઉપદેશ આપે છે કે જો જીવનની અંદર ગુરુ ન હોય ને તો જીવન છે ને તે ભટકી જવાનો ભય રહે છે. અને એટલા માટે ગુરુનું સાનિધ્ય અતિ આવશ્યક છે. સંતિ મે ગુરવો રાજન બહવો બુદ્ધિપાશ્રિત યતો બુદ્ધિમ પાદાય મુક્તો તામી હતાન શૃણુ. હે યદુ રાજા, કદાચ આ ધરાતલ પર હું ફરી રહ્યો છું, આ ભ્રમણ કરી રહ્યો છું, અને આટલા મુક્ત ભાવે જો ભ્રમણ કરી રહ્યો છું તો એની પાછળ એવું છે કે મેં કોઈ એક ગુરુ નહીં અનેક ગુરુઓ બનાવ્યા છે. 24 ગુરુઓના વર્ણન બતાવવામાં આવેલા છે ભાગવતની અંદર. મેં અનેક ગુરુઓ બનાવ્યા છે, અનેક ગુરુઓ પાસેથી જ્ઞાન લીધું છે ને ત્યારે જતા આજે મને આ મુક્ત ભાવે ભ્રમણ કરવું છે. એવું મહારાજ કેવા કેવા ગુરુઓ દત્તાત્રેય ભગવાને બનાવ્યા છે. પ્રથમ શીખ્યા છે, પ્રથમ એમને જોયું તો ધરતી માતા ઉપર જોયું, આટલા બધા પ્રહાર આક્રમણ થાય તેમ છતાં પણ અચલતાનો ભાવ જોયો છે અને વિચાર્યું અને એમાંથી ગુણ લીધો છે કે એ વિદ્વાન માણસ છે, એ પરમહંસની ગતિ છે. ગમે એટલા સંકટો કેમ ન આવે તેમ છતાં પણ મનથી વિચલિત થતો નથી. એટલે મનથી વિચલિત ન થવાનો ગુણ એમને ધરતી પાસેથી લીધો છે. બીજું આવ્યું છે આકાશ તત્વ. તો આકાશ તત્વની અંદર ના ગુણ કેવા છે? આકાશ તત્વમાં રહેલા ભગવાન સૂર્યનારાયણ એ ઘણો બધો તડકો પડે ને એના દ્વારા પાણીને શોષીને વાદળામાં દે છે. પણ જ્યારે સમય આવે છે ત્યારે એ જે લીધેલું છે એને પાછું આપી દે છે, તેમાં આસક્ત થતા નથી. અને એવી રીતે પરમહંસની ગતિને જે મળ્યો હોય છે, પરમહંસની ગતિ જેને પ્રાપ્ત કરી છે, એને કદાચ વધારે ધન આવે તો એ પ્રફુલ્લિત થતો નથી, અને કદાચ આવેલું બધું જતું રહે
તો એ શોક પણ કરતો નથી, દુઃખ પણ લાગતું નથી. જળ પાસેથી પરમહંસની ગતિને એ બોધ મળ્યો છે કે જળ જેવી રીતે સ્વચ્છ છે, નિર્મળ છે અને તીર્થરૂપ છે. એમાં જે મનુષ્ય જાય છે, સ્નાન કરે છે, બધાને પવિત્ર કરવા વાળું છે. એવી રીતે મુનિએ પણ સહજ સ્વભાવથી આચરણથી વાણી વડે આ બધા લોકોને પવિત્ર કરવાનું કામ એ મુનિનું છે, પરમહંસનું છે. આવી રીતે વિવિધ ઉપદેશો ત્યાં ગુરુના આપેલા છે. ત્યારબાદ એવું કહ્યું છે કેવો મનુષ્ય છે જે ભગવાનની ભક્તિથી મુક્તિ પામી શકે છે. એના વર્ણનમાં બતાવ્યું છે કે ભગવાનનું જે પણ આ સ્થાવર દેખાઈ રહ્યા છે, જે વસ્તુ વધે છે, ઘટે છે, જે વસ્તુ એમને એમ પડી રહી છે, આ બધી વસ્તુઓ કેવી છે? સ્થાવર, વૃક્ષાદિ, કૃમિ, પક્ષી, પશુ, મનુષ્ય, આ બધી જ ભગવાને આપેલા અવતારોના વર્ણન છે. આમાં કુલ 84 લાખ યોનિમાં ભટકે છે. તેમ છતાં પણ મનુષ્યપણું પ્રાપ્ત કર્યા વિના તેને તત્વ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. બધાએ ભટકી રહેલો જીવ એને એવું થાય છે, જ્યાં જાય છે ત્યાં એને માયા લગાડી દે છે, પરંતુ એને ફરવું ઘણું પડે છે. બાપજી વૈજ્ઞાનિક રીતે વિચારીએ ને તો પણ જ્યારે જીવ જાય છે, વાદળાઓમાં ફસાય છે, તો જીવની ઉત્પત્તિ થાય છે કઈ રીતે? તો કે કોઈ પણ જીવની ઉત્પત્તિ અન્ન વગર શક્ય નથી. અન્નથી શક્તિ બને ને શક્તિનું સ્થાપન થાય ત્યારે તે પિંડ બને અને પિંડમાંથી સ્વરૂપ લઈ અને જન્મ થાય. આ ક્રમ છે. એ અન્નમાં શક્તિ રહેલી છે અને એટલા માટે અન્ન પ્રાધાન્ય છે. અન્ન વગર શક્તિનો સંશય થતો નથી. પરંતુ એ અન્ન છે ને, એ અન્નમાં જ્યારે જીવ જાય છે તો એને ઘણીવાર ધક્કા પણ પડે છે. કોઈ કામ માટે કોઈ વ્યક્તિના ઘેર જઈએ તો એ ભય ના હોય તો પણ પાછા ધક્કા પણ પડે. એવી રીતે જ્યારે જીવ છે તે અન્ન સાથે ભેગો થાય છે અને એ કોઈના ખેતરમાં આવે છે, એની અંદર અનાજ રૂપીએ આવે છે, એને લઈ અને ઘેર આવીએ, એ ઘેર આવીએ તો એને 2-3 ભાગોમાં વેચીએ. એમાં કોઈ કેવા દાણા હોય જે પાછા આપણે ભેંસોમાં નાખીએ, ગાયોમાં નાખીએ, તો એ જે જીવ છે તે ગાયો ભેંસોમાં જાય છે. કોઈક એવું અન્ન રહેલું છે જે આપણે એનો ભોગ કરીએ છીએ. ઘણી વખત એ અન્ન છે તે કોઈ બ્રહ્મચારીને ત્યાં જાય છે. હવે બ્રહ્મચારી થી તો સૃષ્ટિની આરંભ ન થાય અને એનાથી સંતાન પ્રાપ્તિ ન હોય તો સ્વાભાવિક છે કે ત્યાં એ અન્ન નિરર્થક જાય છે. પરંતુ ક્રમમાં તે કોઈ ગૃહસ્થના ઘેર જાય છે અને ગૃહસ્થના ઘેર ગયેલું એ અન્ન રૂપી શક્તિ દ્વારા જ એ પિંડ રૂપી ત્યાં જીવને સ્થાપિત કરે છે. આ આખો ક્રમ બતાવવામાં આવેલો છે. અને આવી રીતે એને 84 લાખ યોનિઓમાં ભટકવું પડે છે. અને જ્યારે મનખો મળે છે મનુષ્યનો, ત્યારે એને વિવેક બુદ્ધિ હોય છે. સારા નરસાની ખબર પડે એને કહેવાય વિવેક બુદ્ધિ. અને વિવેક બુદ્ધિ આવ્યા પછી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એનું એને ભાન થાય છે. અનેક વખતના જન્મોના અભ્યાસને કારણે એને રડવાનો અભ્યાસ છે, એને કોઈ વસ્તુનો સ્વાદ લેવાનો અભ્યાસ છે. આ બધા અભ્યાસ એ કાર્ય કરે છે
અને જ્યારે મનુષ્ય અવતાર મળે છે તેમ છતાં પણ તે સ્વભાવથી પર નથી જઈ શકતો, એટલે ક્યાંક ક્યાંક એ મનુષ્ય રૂપી મણખાનું જે કામ છે એને પણ છોડી દે છે. આ જીવ અંતઃકરણને જે વસ્તુઓ ગમે તે અંગે પ્રીતિ રાખે છે, અને એ જે વધારે પડતું લાલન પાલન છે, જ્યારે એને શરીર છોડવાનું થાય છે ત્યારે એને જેવી રીતે લોખંડની ખીલી અથવા લોખંડના ખીલા જેવી રીતે ખટક્યા કરે તેવી રીતે ખટક્યા કરે છે. કર્તવ્ય કર્મોની આશા રાખનાર શરીરમાંના ઇન્દ્રિયો રૂપી લૂંટારાઓથી ફસાય છે. આવી રીતે અનેક વસ્તુઓમાં ફસાય છે, અને આ બધામાંથી દૂર થવા માટે એને કોઈ કારગર રૂપ હોય તો એ છે અજપા જપના મંત્રના જપ. એટલે કે જ્યારે પણ બેઠો હોય ત્યારે સદગુરુના સ્મરણ, સદગુરુના મંત્રનું સ્મરણ, સદગુરુનું સ્મરણ, આ બધાનું સ્મરણ જો સતત જીવનમાં રાખે તો એને કોઈ તકલીફ પડતી નથી. અને જ્યારે એ અજપા જપમાં જાય છે ત્યારે ધીમે 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 એનાથી જે ખોટા કામ થઈ રહ્યા છે ધીમે 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 બધામાંથી વળી જાય છે, અને ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે, અને ગુરુના ઉપદેશ થકી એ પોતાના જીવનને સાર્થક બનાવે છે. ઘણા એવા છે જે ભગવાનની પુસ્તકોમાં ગોતી રહ્યો છે, એનો અંદર બેઠેલા આત્માને કોઈ દિવસ એને માન નથી આપ્યું. ભીતરના કસ્તુરીનો સુગંધ એ બહાર રહેલી વસ્તુઓમાં શોધી રહ્યો છે, અને એટલા માટે તેને આત્મ સાક્ષાત્કાર પણ થતો નથી. મેં આટલું જાણ્યું છે, મને આટલું આવડે છે, મને આ નથી આવડતું, એ જ જે ચક્કરમાં પડી રહે છે, અને ભગવાનને કે આત્માને તે ઓળખી શકતો નથી, અને ન તો તે જાપ કરી શકે છે, અને અંતતઃ જો એનાથી કોઈ પ્રકારના જપ નથી થતા, એનાથી જો કોઈ પ્રકારના ભગવાનની સેવા નથી થતી, ગુરુની સેવા નથી થતી, તો અંતતઃ એને બધા જ જે નરકોના વર્ણન બતાવ્યા છે એ પ્રમાણે એને ભોગવવું પડે છે. અને આગળ કહે છે કે જે ગરુડ ભગવાનની કથાઓનું શ્રવણ કરે છે, એ જેની પાછળ, જીવની પાછળ કોઈ કથા કરાવી રહ્યો છો, એને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એક નામ જો લીધેલા જપ હોય એ જો કદાચ મુક્તિ અપાવી શકતા હોય. આપણે તો ઘણા બધા ભેગા થઈ અને બેઠા છીએ, અને કેવલ ને કેવલ ઉદ્દેશ્ય એક છે કે પ્રભુ જે આપના શરણમાં આવ્યો છે, હે સદગુરુ, જે જીવ આપના શરણમાં આવ્યો છે એનું કલ્યાણ થાય, એને આપના ચરણમાં વાસ થાય, નિત્ય વાસ થાય, અને એના માટે થઈને આપણે બધાએ આ યજ્ઞ કરી રહ્યા છીએ. જ્યારે કોઈ જીવ પાછળ કામ કરવાના હોય અને ત્યારે કોઈ પુરાણનું વાંચન કરતા હોઈએ, બાપજી આ બધા પુરાણ જે છે, ગરુડ પુરાણ છે, તે મરણ પાછળ વંચાય, તો કહે છે કે આપણે બધાએ વાંચીએ છીએ, તો એનો મતલબ એવો છે કોઈ પણ જ્ઞાતિમાં, હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું અત્યંત મહાત્મ્ય બતાવવામાં આવેલું છે. જ્યારે જે વસ્તુ જોઈએ ત્યારે તે વસ્તુથી કામ કરવું જોઈએ.
કપડું છે એને હાંધવા બેઠા છીએ, એને ટાંકો મારવો છે, તો કહે છે કે ના અમે તો મોટા લોકો રહ્યા, અમારી બધી મોટી પસંદ, અને તલવારથી આંધા મારવા જાય તો કપડું સિલાઈ ખરું. એટલે બધી વાત સાચી, બધા મંત્રો મોટા હોય છે, પરંતુ જે કામ સોયથી થાય છે તે તલવાર નથી કરી શકતી. એવી રીતે જ્યારે જે જીવ ગયો છે એની પાછળ જેનાથી કામ થાય છે એ જ કામ કરવું જોઈએ. 100 રૂપિયાનો સિક્કો ખોવાઈ ગયો હોય અથવા 100 ખોવાઈ ગઈ હોય રેતમાં, અને હાથીને બોલાવી અને ગોતવા માટે ગામ મૂકે છે કે ગાંડાઓના ગામ ન હોય, ગામ હોય ત્યાં ગાંડું હોય, મોઢા ઉપર ન કે પાછળથી કે છે. એટલા માટે જ્યારે જે કામ જેનાથી થતું હોય તે કામ એ વસ્તુ વડે કરવામાં આવે તો એની સુંદરતા છે. ઠાકોરજી કદાચ એમ કહી દે, ભગવાન રાજા રણછોડ એમ કહી દે આ જીવનો ઉદ્ધાર થાય એના માટે હું તારા ઘેર આવું છું. ભગવાનને કહીએ ભગવાન તમારે આવવું હોય તેના ઘણા બધા દિવસો પડ્યા, અત્યારના મને રસ્તાઓ કયા છે, અત્યારે મારે આ કરવું જોઈએ, એ મારા ધર્મના વચન છે અને એ મારે કરવાનું છે. તમે 2 દિવસ પછી આવજો. અરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિઓમ વિઠ્ઠલા. માતા પિતાની સેવા કરી રહેલા બાળકની સામે ભગવાન આવ્યા છે, કેમ ભાઈ તું હજી આવ્યો નથી? ભગવાન ઉભા રહો, અત્યારે વાત કરવા મારી જોડે સમય નથી. ઈટ લઈ, કઈ તો કાદવ છે, ઈટ લીધી, ઈટ ઘા કરી, ચલો આ ઈટ ઉપર ઉભા રહી જાઓ, અને એ ઈટ ઉપર ઉભા રહ્યા, નામ પડ્યું એમનું વિઠ્ઠલ. ભગવાનને કહ્યું કે ભગવાન તમે આવ્યા બરાબર છે, પણ અત્યારે તો હું જેના થકી મારું અસ્તિત્વ છે એવા મારા માતા પિતાની સેવા કરી રહ્યો છું, તો તમે પછી પેલા મારા માતા પિતા, મારા મા બાપ પેલા. ભગવાનને રાહ જોડાવી, ભગવાન પણ ઉભા રહી ગયા. અને એટલા માટે એમના ગુણ ગવાય. અરે આપણે જોઈ છે કથાઓ પ્રહલાદની, હિરણ્યકશિપુનો વધ કર્યો છે, ભગવાન નો ક્રોધ શાંત નથી થતો. લક્ષ્મીજી ગયા છે, એ તો મારી મર્યાદા ભરે, અને લક્ષ્મીજી જાય. લક્ષ્મીજીને બધાએ કહ્યું કે આમે નારાયણ જ્યારે ગુસ્સે હોય લક્ષ્મીજીને કહીએ તમે આગળ જાઓ, તમને જો છે એટલે શાંત થશે. અને જ્યારે લક્ષ્મીજી જાય વિકરાળ સ્વરૂપના દર્શન કરીને ત્યાં હુંકારો કરે, ત્યાં તો લક્ષ્મીજીના હાથમાંથી થાળી નીચી પડી જાય. લક્ષ્મીજી કે આવું સ્વરૂપ મેં મારા જીવનમાં જોયું નથી, અને આમની સામે જવાની મારે હવે મને મારા પગ કામ ન કરે એમ કહીને પાછા આવી ગયા. દેવોને કીધું, મહાદેવને કીધું, મહાદેવ કે આપણે આ કામમાં જતા જ નથી. કેમ? કારણ કે મારે તો હું જે જપ કરું છું એ મારો નારાયણ કેવો છે, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલી છે, વનમાળાથી વિભૂષિત પરમાત્મા છે, શ્વેત ક્રાંતિ છે એનું મુખડું કેવું છે, આ સ્વીત આપતું એનું મુખડું છે. આવા મુખડાની પૂજા હું કરું છું, આવા ભગવાનની પૂજા હું કરું છું. મારે આ ક્રોધ વાળા ભગવાન આગળ જવું નથી. બધાએ વિચાર કર્યો કે ભગવાનનો આ ગુસ્સો શાંત કઈ રીતે થશે? પ્રહલાદને કીધું તમે જાઓ, કારણ કે આ ભગવાને તો એ વરદાન આપેલું છે. યોમદ ભક્ત સમય પ્રિય ગીતામાં કહ્યું છે. ભગવાનને પૂછવામાં આવ્યું, લક્ષ્મીજી નવા લગ્ન કરીને આવ્યા, નારાયણને પૂછ્યું કે આપણે માન મર્યાદા, આપણા સમાજના રિવાજો મોટા હોય એની લાજ કાઢવી પડે. હવે આપણા મોટું કોણ? તો કે જો મારે મહાદેવ વચ્ચે ચાલે છે, મહાદેવ કહે છે તમે મોટા, બરાબર? અને હું કહું છું કે આદિદેવો મહાદેવો દેવેશો દેવ ભૃતગુરુ, હું કહું છું મહાદેવ મોટા. એટલે અમે બંને છે ને જોડિયા સમજો, બરાબર? એટલે અમારા બંને તો બે કોઈ મોટું, કોઈ નાનું, ના કોઈ મોટું, અમારા કોઈ મોટું છે જ નહીં. એટલે મારાથી કોઈ મોટું છે નહીં. અને પછી તમે જો ઘણી વખત કોઈ હિસાબ કરવા બેઠા હોય, આખો હિસાબના પાના પૂરા થઈ જાય, પછી આમ હાથ માથા પાછળ જાય એટલે ખબર પડે કઈ ક્યાંની યાદ આવ્યું, કઈક યાદ આવે એટલે આમ જમણો હાથ પાછળ જઈને ખંજવાળે એટલે ખબર પડે કે હા કઈક ભૂલેલું એને યાદ આવે છે. જ્યારે નારાયણે પાછળ હાથ જોઈને ખંજવાળી યાદ આવ્યું કે હા લક્ષ્મીજી છે, મારાથી કોઈ મોટું ના હોય બની ન શકે, કારણ
કે જે એવું કહે છે કે મારા પહેલા કોઈ ન હતું, એના પહેલા પણ કોઈ તત્વ વિદ્યમાન છે, એવું બની જ ન શકે, મારાથી પણ મોટો છે, નારાયણ કહે છે. લક્ષ્મીજી કહે છે કે બાપ આપ મને કહો સ્વામી, આપ મને કહો, જો આપ મને નહીં કહો, કદાચ એ આવી ગયા અને મેં કદાચ એમની લાજ ન કાઢી તો હું વાત કરશે કે નારાયણની પત્ની હોવા છતાં પણ લક્ષ્મીજી અમારી મર્યાદા ન ભરી, એટલે તમે જરા મને સમજાવો. અને ત્યારે કહ્યું છે યો મદ ભક્ત સમે પ્રિય, આમ તો મારાથી કોઈ મોટું નથી, પરંતુ જે મારી ભક્તિ કરે છે ને હે લક્ષ્મીજી એ તો મારાથી પણ મોટો છે. એટલે નામ મોટું કે રામ મોટો? નામ મોટું બાપ. ભગવાન મોટો કે ભગવાનનું નામ મોટું? પેલા ઝઘડાવાળી વાત છે તો કહે છે કે નામ જે કામ કરે છે ને એ રામ પણ કામ નથી કરી શકતા, એવું કામ કોણ કરે છે? નામ કરે છે. એટલે નામ મોટું. અને એટલા માટે કહીએ છીએ કે બધા ઘણી બધી લક્ષ્મી આવી જાય, પણ જે ભક્ત હોય ને એની જોડે ઓછું હોય, એને થોડું જલ્દી મળે નહીં. ત્યારે એવું કહેવાય છે કે લક્ષ્મીજી જ્યારે ભક્તના ઘરે જાય છે, નારાયણ સાથે જાય છે, થોડી આછી પાતળી લાજ કરીને જાય, પણ એટલું ધ્યાન 100% રાખે છે કે હરિને ભજતા હજી કોઈની લાજ જતા મેં નથી જાણી રે. કોઈ હરિનો જે ભક્ત છે, જે ગુરુની ભક્તિ કરે છે, જેના હૃદયમાં ગુરુ બિરાજમાન છે, એમની લાજ જતા હજી મેં નથી જાણી. જ્યારે લાજ જવાનો સમય હોય, એવું લાગે કે હવે મારાથી કશું નથી થાય એમ, ત્યારે લક્ષ્મીજી આવે છે, લાજ હોય છે પણ કહે છે ચિંતા ના કરો બધું થઈ જશે, અને એવો રૂડો પ્રસંગ કરે છે બધા દેખતા રહી જાય. જેવી રીતે નરસિંહ મહેતાના માંગેરાઓ વગેરે. આ બધું ગુરુની કૃપાથી થાય છે. સારા કામ કરીએ છીએ ને ત્યારે સારું નામ આવે છે. એમ થાય કે એક વખત લીધેલું, છેલ્લી વખત લીધેલું, છેલ્લી અવસ્થામાં લીધેલું નામ કેવું કામ કરે છે. પેલા પ્રહલાદજી જ્યારે ખોળામાં બેઠા અને ત્યારે નારાયણનો ગુસ્સો ધીમે ધીમે શાંત થયો, અને શાંત થયા પછી હાથ ફેરવ્યો છે. પ્રહલાદને કીધું છે જે માગ તે હું આપી દઉં, તારે જે જોઈએ તે માગી લે. પ્રહલાદજીની આંખમાંથી આંસુ છે. અરે જેદી ન મળી માં તેદી નરસિંહ થયો. એને સારી માં ન મળી હોય ત્યારે બાપે પશુ અને નરમાં આવ્યો છે. પરમાત્મા એને પણ આવવું છે, એને અવતાર લેવો છે. અવતાર માને અવતરણ કરવું. અત્યારે તો આપણે કોઈ સામાન્ય જીવ હોય એના માટે પણ અવતાર લખી દઈએ છીએ. અવતરણના જન્મ દિવસના અવતરણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અવતરણ શબ્દ ક્યાં પ્રયોગ કરવો જોઈએ આપણને ખબર હોવી જોઈએ. ત્યારે ભગવાન સારા પાત્રની શોધમાં હોય, અને જ્યારે ભગવાનનું યજન ભજન કરતો હોય એક મુખે ભગવાન અવતાર ધારણ કરે છે. જ્યારે પ્રહલાદજીને પૂછ્યું તારે જે જોઈતું હોય તે માગી લે, કોઈ એવી વસ્તુ નથી જે મારા અધિકારમાં નથી, આજે તને જે જોઈએ તે મળશે. અને ત્યારે પ્રહલાદજી છે ને એમની આંખમાં આંસુ છે, કશું બોલી નથી શકતા, અવાજ ગુંગળો બની ગયો છે, અવાજ નીકળી નથી શકતો. ભગવાને બહુ લાડ લડાવ્યા છે. ભગવાનને થયું મારો ગુસ્સો છે આ ક્રોધ રૂપી સ્વરૂપમાં, એ કશું બોલી નથી શકતા, એ પોતાના જે ક્રોધ છે એને શાંત કરે છે. અને ત્યારે પ્રહલાદજી કહે છે કે માં, ત્યારે પ્રહલાદજી કહે છે કે બાપ હું તો પુત્ર કહેવાઉં ને, હું કુ નામના નરકમાંથી તારે એને કહેવાય પુત્ર, પણ મારો બાપ તો રાક્ષસ, અને એમને તમે મારી નાખ્યા.
એમને તો તમે મારી નાખ્યા તો એ તો નરકમાં ગયા હશે, અથવા એમની સારી ગતિ નહીં થઈ હોય. કારણ કે તમે એવું કહો છો કે મારો અપરાધ કરેલાને કદાચ ક્ષમા કરી દઉં છું. જો ભગવાનનો અપરાધ કરીએ તો ક્ષમાને યોગ્ય છે, પણ જો કદાચ મારા ભક્તની ઠેકડી ઉડાડે છે તો હું એને સ્વપ્નમાં પણ માફ નથી કરતો. આવું વચન છે તમારું. તો તમે તો મારા પિતાએ મને ઘણા બધા તકલીફો આપી છે, તો તમે એમને કોઈ તકલીફ ન આપતા. આવું જયારે વચન સાંભળ્યું ત્યારે ઠાકુરજીની આંખમાં પાણી આવ્યા છે. એક બાપ દ્વારા અનેક પીડાઓ અપાવી છે, અને તેમ છતાં પણ આજે એ જીવ મારી આગળ કહી રહ્યો છે મારા પિતાનું કલ્યાણ થાય. મને તો તમે મળ્યા, બધું આવી ગયું, મારે કશું જોઈતું નથી, પરંતુ મારા પિતાનું કલ્યાણ થાય, એમને તમારો લોક પ્રાપ્ત થાય, એમને તમારા દર્શન નિત્ય પ્રાપ્ત થાય. આવી વાત કરી છે. ત્યારે નારાયણ નરસિંહ ભગવાને કહ્યું છે કે પ્રહલાદ, તારા જેવા પુત્ર થાય. પુત્રનો અર્થ જ છે પૂનમના નરકમાંથી તારનાર. તારા જેવો પુત્ર થાય ત્યારે એ નહીં, એની 21 પેઢીઓનું પણ તારણ થઈ જાય છે, એનો પણ ઉદ્ધાર થાય છે. એટલે તું નિશ્ચિત બની જા. અને આમે સારા કામ કરેલા હોય, જેને ભગવાનના નામ લીધેલા હોય અને કપટ કરતો હોય ને, તો એને મારવા માટે મારે આવવું પડે છે. બાકી બધાને મારવા માટે મારે આવવા નથી પડતું. ઘણા બધા એવા નીકળ્યા છે કે કદાચ એવું થઈ જાય કે હા બાપજી બહુ રસ પી ગયા હતા ને, તે શ્વાસ લેવામાં તકલીફ પડી તો જય શ્રી કૃષ્ણ થઈ ગયા. કઈ જગ્યાએ મારે બધાએ જવું નથી પડતું. એના નિમિત્ત બનાવેલા કારણો ત્યાં વિદ્યમાન છે, અને એનાથી એ ભયની સીધી યાત્રા આવી જાય છે. એના માટે મારે જવાની જરૂર પડતી નથી. એ જીવ માટે જવું પડે છે, જેને સારા કે નરસા કામ કર્યા હોય પણ સતત મારું સ્મરણ કર્યું હોય. ભગવાન મારા પિતાએ કયું સ્મરણ કર્યું હોય? કોઈ દાડો મેં તો સાંભળ્યું નથી. એ તો તમારા નામના વિરુદ્ધ જ કરતા, જનતા ગાડીને બેઠા હતા. એક કદાચ આ 3 લોકમાં હું છું, મારા સિવાય બીજું કોઈ નથી. અરે હું જ છું ભગવાન. એવો કયો ભગવાન? આ વાયુ આપે છે, વાયુ તમારી જોડે છે. ત્યારે હિરણ્યકશિપુ જોડે, જે તે સમય રાવણ જોડે ગ્રહો વેદો એના ખાટલે બાંધેલા. આ વેદનો પ્રભાવ. વેદ ક્યાં? તો કે વેદ રાવણ જોડે. વેદ ક્યાં? વેદ હિરણ્યકશિપુ જોડે. બધા દેવો એની સેવા ચાકરી કરતા. દરેકને કોઈની હિંમત ન હતી કે જઈ અને કોઈ આગળ કશું બોલે. એ તો એવું જ કહેતો કે મારા સિવાય બીજું કોઈ નથી. હિરણ્યકશિપુ કે હું જ દેવ, મારું જ નામ લેવાનું, મારા સિવાય કોઈ નથી. ઘરમાં બધા કાઢો બહાર. હિરણ્યકશિપુ ઘરમાં બેઠું, બધા બહાર કાઢ્યા. હવે એનું શાસન, હિરણ્યકશિપુનું શાસન, એટલે એ પ્રમાણે વર્તવું પડે. આવા હિરણ્યકશિપુ આવી ગયા, અને એવા હિરણ્યકશિપુ પોતાનું પ્રતિનિધિત્વ જમાવ્યું, અને આવા હિરણ્યકશિપુનો ઉદ્ધાર થઈ ગયો. બાપ કહે છે ઠીક છે, એને મારા વિરોધ કર્યા છે, ઠીક છે, બધી વસ્તુને બરાબર છે, પણ જયારે વિરોધ કરતો ત્યારે એની વસ્તુ એક જ હતી. એને કશું આ દુનિયામાં જે દુનિયાદારી દેખાય છે લોકોને, એની દુનિયાદારી ન દેખાતી. એને ખાલી હું દેખાતો, પેલો ન રહેવો જોઈએ. હું રહું કે ન રહું ચાલશે, પણ પેલો ન રહેવો જોઈએ. એને એના અસ્તિત્વથી કોઈ મતલબ હતો નહીં. કેમ? કારણ કે એને પોતે શરીરમાં સારા ભોગો પણ નથી ભોગ્યા. હજારો વર્ષ સુધી તપ કર્યા, હજારો વર્ષ સુધી તપ કર્યા, અને હજારો વર્ષ સુધી તપ કરીને કેવલ ને કેવલ ઉદ્દેશ્ય શું? પેલો નારાયણ ન રહેવો જોઈએ, નારાયણ ને કાઢો. એટલે હરતા ફરતા, ખાતા પીતા, ઉઠતા બેસતા, એને સ્મરણમાં તો એક જ વસ્તુ, નારાયણ. અને જ્યારે વધારે પડતી કોઈ નામ છે, એ જ્યારે વધારે પડતું સ્મરણમાં આવે છે ત્યારે તો એ ઓતપ્રોત થઈ જાય છે. એ આત્માથી ઓતપ્રોત થયેલું નામ એ જ એના કલ્યાણ માટે પર્યાપ્ત હતું. આવી રીતે જ્યારે કોઈ જીવાત્મા ખરા હૃદયથી
ભગવાનનું સ્મરણ કરે છે અને ત્યારે જ્યારે એનો અંત સમય આવે છે, અંત સમયમાં લીધેલું નામ એ વજ્રલેપ સમાન હોય છે. એને એ મુક્તિ માટે પર્યાપ્ત સાધન છે. એનું વિસ્તૃત ફળ અહીં આપણે બતાવવામાં આવેલું છે. નમસ્તે વિશ્વકૃતે દેવ, નમસ્તે વિશ્વભાવન, નમસ્તે તુ વિશ્વનાથ, નમસ્તે વિશ્વકારણ. ત્યારબાદ કલ્યાણ માટે પર્યાપ્ત નામ એક કાફી છે. અંત સમયે આવેલા નામનું સ્મરણ કાફી છે. અરે જીવલડા, વધારે ન કરી શકે તો કઈ નહીં. ગુરુ ઉપર રાખેલી શ્રદ્ધા તારા જીવનને તારવા માટે પર્યાપ્ત છે. બાકી આ જીવ એવો છે, લોકોની વાત કરવા જઈશ, સારા એવા પ્રસંગમાં તું 1000 વસ્તુ સારી કરી છે અને નહીં દેખાય, પણ ક્યાં કેવું હશે અને એને એમ થવું છે મારું બધાય માન્યું એમ, એવી આંગળી કરવાની ને એમ. તો પેલો બિચારો ઘર ધણી કશું ન કહીએ કે 10 જણ વાત કરતા કે આજે ખરેખર આટલું બધું સરસ મજાનું આયોજન હતું, કેવું થયું એમ. બધું ના, બધું બરાબર જ હતું. બીજું દાળે હારી હતી, બધું હાય, હું હારું હતું. પેલો તડકે બેહી પૂરી કરતો તો આમ કરી આમ થાળીમાં કડક કડક પૂરું એમ, દાંત વાગતા હતા, અંદર પેટ આમ વાગતી હતી. જીવનમાં એ બધાને ખૂંચ્યો હોય ને પૂરી એ ખૂંચે, એની જોડે કોઈ દિવસ સારા વાત હોય નહીં. એટલે જે કોઈના પ્રસંગની નિંદા કરે છે, સમજવાનું એ નિંદાને પાત્ર છે, એનો પ્રસંગ નહીં. એ વ્યક્તિ નથી બનાવી રહ્યો. કોઈ કામ કરી રહ્યા છે, હું એ કામ કરી કે કથા કરી સરસ લાગે છે, એક મહારાજથી ન થતું હોય, કશું ન થાય. અહીં આવેલા તો 2 દિવસ સુધી બધાનું ધ્યાન કોને રાખ્યું? મુકેશભાઈ છે, કમલેશભાઈ છે, અમરતભાઈ છે, ભરત કાકા છે, આ બધા હતા ને ત્યાં બેઠા હતા ને, રતિભાઈ વગેરે બધા ત્યાં બેઠા હતા. એમ મહારાજ ખાલી કહી દો એટલે ત્યાં ભજન પણ એટલે આવી જાય. ભજનની સાથે સાથે આ જીવને જે વસ્તુ છે ને, કથા છે ને, કથા એટલા માટે છે કે તમને ભજનમાં રસ પડે. અત્યારે આપણને એવી ખબર છે કે સાચું કહીએ ને તો દિલમાં એક વાત છે, બધા ભજન કરીએ છીએ, પણ એ ભજનનો અર્થ શું છે આપણે જાણ્યો ખરો? કોઈ દિવસ એક બાપજી પૂછતા કે હંસલો ઉડી જવાનો, તો હંસલાને લાવીએ શું કામ એમ? મેં કીધું વાત તમારી તો સાચી છે, હંસલો ઉડી રે જવાના, હંસલો આવતો હું કમ હે? હવે જેને હંસલો જ ખબર નથી, જેને હંસલો પેલો હંસલો લાગે છે, હવે એને તમે કહો હંસના જપ કરો, ક્યાં મજા પડે, ક્યાં મેળ પડે બાપ? એને તો હંસલો એટલે પક્ષી દેખાય. એવા જીવને કલ્યાણ કઈ રીતે થાય? તો કહે છે કે કોઈ વાત નહીં, પણ એક નિર્ણય આપણે લઈ શકાય. આપણી ભજન મંડળી છે કાસોડીમાં, 2 ભજન મંડળી છે, પુરુષોની ભાઈઓની બંનેવડી છે. એવું કરી શકાય કે ભજન લઈ અને 5 મિનિટ આપણે કોઈ એક ભજન ઉપર આખી લઈ કોઈ એક બેન ઉભા થઈ અને એના વિશે સમજણ આપી દે. આવું તો કરી શકાય. કોઈ એક ભજન લેવાય, વધારે સમય ન અપાય, કારણ કે વધારે સમય મને ખબર, તમે 11 વાગ્યા હોય પેલા ઘર ધણી થાય કે હવે બાપુ ઊંઘવાનો ટાઈમ થયો, તો કદાચ એવું બની શકે, ના આપી શકાય. 5 મિનિટ લઈએ. કોઈ એક ભજન લીધેલું છે, કોઈ પણ ગુરુનું ભજન છે, ગમે એનું ભજન તમે લીધું છે, એના જે વિચાર છે, એનો મુખ્ય ઉદ્દેશ્ય છે, એ આપણે કહીએ તો ધીમે ધીમે પેલા રાગ રાગીણીમાં જે એના મુખ્ય ઉદ્દેશો છે છૂટી જાય છે. તો એ ઉદ્દેશો આપણે બધાને આપી શકાય. એક ભજન લઈ શકાય, ઘણા બધા ભજન નહીં લેવાના. અતિશયોક્તિ ન થવી જોઈએ. શાકમાં મીઠું મીઠાના પ્રમાણમાં જ હોવું જોઈએ. વધારે પડતું ખારું કરે અને ના હોય તો મોડું કરે. એટલે આપણે પ્રમાણ સાચવવાનું. પછી આ તો કીધું એટલે પેલું પ્રારંભે સુરા, ગુજરાતી પ્રારંભે સુરા. ગુજરાતીઓને કોઈ પણ કામ તમે આપો ને એટલે એમ કીધું કે આપણે આ કામ કરવાનું છે, એક હામટા લગભગ 100 જણ તૈયાર થઈ જાય. પછી ધીરે ધીરે દરરોજ કરવાનું હોય, 2, 3, 4, 5 દિવસ, 9 દિવસ. પછી પેલો જે કેવા વાળો એક જ ભાઈ હોય, બાકીના ભાઈઓને ગાયોનું કામ હોય, બાકીના ભાઈઓનો સમાજ હોય. મહારાજ આજ તો કામ છે, આજ તો નહીં અવાયો. ધીરે ધીરે બધા છટકબારી કરી છટકી ગયા. એટલા માટે એક ભજન એવું રાખીએ જેના વિશેની સાચી સમજણ થોડી, આખા ભજનની 5 મિનિટ લેવાની, કારણ કે તમે એક શબ્દ ઉપર તમે ન સમજી શકાવો, બરાબર છે. પણ ટૂંકમાં એવું કહી શકાય કે હું અમારા જેટલી પણ જગ્યાએ કામ કરવા જાઉં તો ત્યાં નાની સમજણ એ આપું કે તમે વિશ્વંભરી સ્તુતિ સાંભળો છો, તો એની અંદર આવતો પાહી નામનો શબ્દ તમને શું સૂચવે છે?
તમે જોર જોરથી કહી દો છો તો આટલું હું કહી દઉં છું કે મને ખાલી પાહીનું બધાને ખબર પડી જાય કે મહારાજ હવે તો આખી સમાજને એનું ખબર પડી ગઈ એટલે બીજો શબ્દ લેવાનો. હું એક શબ્દ પકડું છું, તમે ભજન પકડજો, કારણ કે તમે બધા જ્ઞાની છો, હું તો હજી થોડું થોડું શીખું છું, હું નાનો શબ્દ લઉં છું. તો પાહી વિશ્વંભરી આવે છે, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. હવે પાહી શું છે એ આપણને ખબર હોવી જોઈએ કે પાહી છો એનો અર્થ શું થાય. જો અર્થ ખબર નહીં હોય તો તમે ભાવ પ્રગટ નહીં કરી શકો. આ વિશ્વને ભરણ પોષણ કરનારી દેવી, અખિલ બ્રહ્માંડની માલિકી નાયિકા દેવી, તારા થકી આ સૃષ્ટિ છે એવી હે ભગવતી મામ પાહીઓ. હે ભગવતી મામ મને પાહી માને રક્ષા કરો, મારી રક્ષા કરો. પાહી માને રક્ષા કરવી પા ધાતુ સંસ્કૃત શબ્દ છે. તો ભગવતી મારી રક્ષા કરો. આ બધો છે જે છે આ બ્રહ્માંડ છે જેમાં અણુ અણુ છે, બધી જગ્યાએ તારો વાસ છે એવી હે ભગવતી મારી રક્ષા કરો. મામ પાહીઓ આ એનો સાચો અર્થ છે. આવી રીતે તમે કેટલું સાંભળો છો, કેટલું બધું તમે વાંચી લો છો. મેં તો 10 ભજન ગાયા, પણ 10 ભજનમાંથી એક પણ ભજનનો જો સામાન્ય અર્થ પણ આપણા જીવનમાં ન ઉતરે તો પછી શું કામનું. હું ગમે એટલી ભાગવત, હું ગમે એટલા ગરુડ પુરાણ કરું, હું ગમે તે વસ્તુને કરું, પણ તમારા સુધી મારે જે પહોંચાડવું છે અહીંથી આ વ્યાસપીઠ છે ત્યાંથી પહોંચાડવું છે, હું ન પહોંચાડી શકું તો પણ યોગ્ય નથી. એટલે બનતો પ્રયત્ન આપણે એવો કરીએ. ભાગવત ભગવાનને કહીએ, ગરુડ ભગવાનને કહીએ અને સદગુરુદેવ પરમહંસ મહારાજને કહીએ કે પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાદ પૂર્ણમિદચ્યતે. આ જગતમાં કશું પૂર્ણ નથી, એને પૂર્ણ તો તમારી કૃપાથી જ થઈ શકે છે, મારાથી કશું થાય એમ છે. હું તો 10 જણની રોટલી બનાવતી 5 જણની રોટલી બનાવી થાકી જવા વાળો જીવ બાપ, મારાથી કશું પૂર્ણ ન થાય. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવં વશિષ્યતે. તારી કૃપા હશે તો બધું પૂર્ણ થશે, મારી કૃપાથી કશું પૂર્ણ થતું નથી. એ ભાવ સાથે નાનકડા 2 શ્લોકો લઈ અને આપણે જ્યાં ગરુડ ભગવાન છે એ ભગવાનનું જે ગરુડ પુરાણ છે એનું મળેલું મહાત્મ્ય, એનું મળેલું જે તપ શ્રેય યજ્ઞ છે એ બધા જ આપણે નારાયણ ને અર્પણ કરતા પહેલા સદગુરુના સાનિધ્યમાં અર્પણ કરીએ. કારણ કે સદગુરુ જ્યારે આપે છે ને ત્યારે બહુ જોરદાર રીતે આપે છે. ભગવાન જોડે જઈએ ને, ઘણા બધા વોલ્ટેજનો વાયર જતો હોય અને એ વોલ્ટેજના વાયરમાં ડાયરેક્ટ આપણે આપણો વાયર નાખીએ તો બળી જવાની શક્યતા વધારે છે. એના માટે એને પર્યાપ્ત એ જે વીજળી છે એને રક્ષા કરીને આપણે જેટલી જોઈએ છે એટલી જ આપે. એટલે મીટર નામની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો આપણે પંખા ચાલુ કરી શકીએ, ફ્રીજ ચાલુ કરી શકીએ, તો આપણા ઘરના ગોળાઓ પણ ચાલુ થાય. તે કામ મીટર રૂપી કામ કોણ કરશે? ગુરુ કહે હું કરીશ. એક કામ કર, તે ભગવાનના નામ લીધા છે, કશો વાંધો નહીં, તું મને આપી દે. કેમ? કારણ કે જો કદાચ પેલા છે ને બહુ એ કરશે, હું બેઠો છું, બરાબર. એટલે નારાયણ શું છે તો કે નારાયણ એ આપણા બધાનો મેરુ છે, આપણા બધાનો ધ્યેય છે, આપણા બધાનું લક્ષ્ય છે, મેરુ છે. મણકા કોણ છે? મણકા એ મંત્ર છે, એમાં જે પરોવેલો દોરો છે એ મારા અને તમારા ગુરુ છે, એ મારા અને તમારી કુળદેવી છે, એ મારા અને તમારા કુળ દેવતા છે. એ દોરાનું કામ કરે છે. દોરો ન હોય તો મણકા પણ કઈ કામના નહીં, મેરુ ક્યાંય જડ્યો ગોત્યો મળે નહીં. એટલે મહત્વ તો માળાનું છે, પણ કોઈ દિવસ આપણે પેલા દોરા ઉપર ધ્યાન ગયું ખરું? આપણે એ ધ્યાન કોણ આપશે? ગુરુ આપશે. એટલા માટે સારા વિચારનો સંચય કરીએ. આજનો આ દિવસ છે, આજના ભાગવત ભગવાન છે, આજના ગરુડ ભગવાન છે, એમને પ્રાર્થના કરીએ, ગુરુને પ્રાર્થના કરીએ કે ગુરુ અમે આપના જે પ્રમાણેના વચન છે પ્રમાણે નહીં આ 3 દિવસનું ગરુડ મહાપુરાણનું પઠન શ્રવણ કર્યું એનો જે શ્રેય થાય છે એ આપ શ્રીના ચરણ કમળમાં અર્પણ કરું છું. એ ભાવ સાથે રજનીભાઈનું પેલું ભજન આપણે લેવાનું થાય છે. આવી જાઓ મુકેશ. તો ત્યારે આપણે પહેલા તો 2 શ્લોક બોલી લઈએ અને આ બધી વસ્તુ ભગવાનને અર્પણ કરીએ. यस्य श्रुत्या च नामुक्त्या तपो यज्ञ क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतम्.
વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આ પેલો ભજન નહીં ગાવાનું કે ના કેમ? અરે પહેલા સ્ટાર્ટિંગમાં થોડું ઇસ્યુ થયું ને, સ્ટાર્ટિંગમાં થોડું પછી ના પાડી દીધું ને એવું બધું કરે ને તો એ બહુ થઈ ગયું. ઓકે હા, એક સરસ મજાનો સંદેશ એ છે, આપણે ભગવાનને અર્પણ કરી રહ્યા છીએ કે પૂર્ણમાં તો બોલીએ એટલે આપણે પૂર્ણ જ છે. પણ ઘણી વખત એવું હોય છે ને કે ગુરુઓનું કહેલું આપણે નથી માની શકતા. કેમ? કારણ કે ભગવું ધારણ કરે ને એમને શું ખબર હોય. અત્યારે તો મોટિવેશન સ્પીકરો આવી ગયા છે, ગુરુના નામમાં પણ ઇંગ્લિશ બોલે તો જ પ્રભાવ છે, ભાષામાં પ્રભાવ દેવો, એનું મોટિવેશન કરવા પડે દરેકને. પરંતુ જો ગુરુ છે ને સરળ ભાષાવાળો બહુ હોય, એને બહુ જાજી પેલી લપેટવાળી ભાષા ના હોય, એને કાં તો બે શબ્દો નીકળી જાય, તું વધારે પ્રતિ જાતે કરે ઉઠ નીકળ એવું કહીને ઉભા રહે ગુરુ. એને ગુરુને કશી પડી ના હોય, એને એવું હોય કે આ જીવ આવ્યો છે આને ધુટકારીને પણ એની અંદર જે કપટ છે કાઢવાનું છે, પછી 2 દિવસ ના આવે, 3જા દિવસે પાછો આવતો થઈ જાય. ચલો, એક અત્યારે શિક્ષણ નીતિઓની ચાલી રહ્યું છે. 2 ફેબ્રુઆરી 1835 ના રોજ એક અંગ્રેજ છે, મેકોલેનું ભાષણ છે. આ મેકોલેનું આપણે કહીએ છીએ ને કે હા અત્યારે બધું આવ્યું છે નીતિ છે, તો મેકોલેનું ભાષણ છે. એ અંગ્રેજી છે એટલે સ્વાભાવિક છે, કાળા અક્ષર ભેસ બરાબર થઈ જાય. તો એમનું ગુજરાતી રૂપાંતર અત્યારે હાલ તો ટેકનોલોજી આવી ગઈ છે, તો એના એક શબ્દ સહ આપણે બધા શ્રવણ કરી લઈએ કે ગુજરાત એવું ના સમજતા એમ હા અત્યારે અમે છીએ ને આટલા ભણી ગણીને આ વિકાસ થયો. બધું તું રાખ ભાઈ, જે પહેલા આપણા વડવાઓ જીવ્યા છે ને એવું જીવન તો હજી આપણે નથી જીવી શક્યા. એના વિશેનું સરસ મજાનું છે, આપણે બધા સાંભળી લઈએ એટલે આપણે ખબર પડે કે આપણી સંસ્કૃતિ અત્યારે જ હારી છે, પહેલા બધી જતી રહી તેવું નહોતું. પહેલા માઇકો ન હતા ને તો સાંભળવા વાળા ઘણા હતા. ખ્યાલ આવ્યો? જોઈએ, મેં ભારતના ખૂણે ખૂણે પ્રવાસ કર્યો છે. મેકોલે કહી રહ્યો છે, મેં ભારતના ખૂણે ખૂણે પ્રવાસ કર્યો છે અને મેં એક પણ ભિખારી નથી જોયો. મેં ભારતના ખૂણે ખૂણે પ્રવાસ કર્યો છે પણ મેં એક પણ ભિખારી નથી જોયો, ચોર ભિખારી નથી જોયા. મેં આ દેશમાં એટલી સંપત્તિ, એટલા ઉચ્ચ નૈતિક મૂલ્યો, એટલા બધા લોકો જોયા છે કે મને નથી લાગતું કે આપણે આ દેશને ક્યારે જીતી શકીશું. ક્યાં કહી રહ્યો છે? એના ઘરે નહીં, આગળ કહું છું ક્યાં છે એ પણ આવશે. સિવાય કે આપણે આ રાષ્ટ્ર છે એનો કરોડરજ્જુ તોડી નાખીએ, જે તેનો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો છે એને તોડો તો આને જીતાશે. આને જીતવા આપણે એવું બતાવી રહ્યા છે, પૈસા તો એની જોડે તો આ તો સોનાની ચીડિયા છે, આને પૈસાની જરૂર નથી. એના કઈ વસ્તુ ઉપર પ્રહાર કરો તો કે જો કદાચ રેડની હટ્ટી હોય ને તો એનું આધ્યાત્મિક છે. એ ગમે એટલી તકલીફ આવે તેમ છતાં પડી ભાગતો નથી. અત્યારનો તો જો પરીક્ષામાં નપાસ થયો દોરડું ગોતે. અત્યારનું શિક્ષણ કેવું છે, એક પરીક્ષામાં નપાસ થયો દોરડું ગોતવા જાય. બાપે કઈ કીધું હોય સાહેબ, બાપને ઊંઘ ના આવે. જો છોકરા અંદરથી દરવાજો બંધ કર્યો હોય, મા બાપ ન ઊંઘી શકે એવી સ્થિતિ થઈ ગઈ. આધ્યાત્મિક રીતે મજબૂત એ સમયમાં સંસ્કૃતિ એની બદલી અને એ જ કારણ ભારતીયો એ વિચારે છે કે જે કઈ વિદેશી અને અંગ્રેજી છે, અંગ્રેજી જે છે ને બહુ સારું છે. તમે જોજો અત્યારે પણ પ્રભાવ અંગ્રેજી પાડી દેશે. તમને કોઈ જગ્યા હોય ને 2-4 અંગ્રેજીમાં સ્પીચ આપી, હા કેટલું જાણે એમ, ભલે સંસ્કૃતનો સ ના આવડતો ચાલશે, એને અંગ્રેજી આવડે છે, બહુ થઈ ગયું. એટલા માટે આ લોકો ગુલામ બનાવો, સાના બનાવો, વિદેશના બનાવો, એને અંગ્રેજીના ગુલામ બનાવો અને તેમના પોતાના કરતા મોટું છે તેવું સાબિત કરો, સંસ્કૃતિ કરતા આધ્યાત્મિક કરતા મોટું છે તેવું સાબિત કરો, તો તેઓ તેમનો આત્મસન્માન અને તેમની મૂળ સંસ્કૃતિને ગુમાવશે અને તેઓ આપણે જે ઈચ્છીએ છીએ તે બનીને જ રહેશે. અને એક ખરેખર પ્રભુત્વ ધરાવતો રાષ્ટ્ર દેશ છે. અને એટલા માટે અત્યારે તમે જુઓ કેવી માનસિકતા આવી ગઈ છે
સારું સંસ્કૃતના શ્લોકો બોલ્યા આવીશું. આપણે ઘણા બધા શ્લોકો આવડે છે, એ કોઈ જગ્યાએ બોલવાનો વિચાર નહીં કરીએ, પણ કદાચ ગોખીની પણ જો એક અંગ્રેજીની લાઈન આવડે છે, બધા વચ્ચે વટ જમાવવા માટે પણ ઊંચો કોલર કરીને આપણે વાત કરતા હોઈશું. અને આપણે એને તાળીઓથી અમારો છોકરો કેટલું સરસ મજાનું અંગ્રેજી બોલે છે, અને જેવી રીતે અંગ્રેજીનો ગૌરવ હોય એનાથી વિશેષ સંસ્કૃતિનો હોવો જોઈએ. અરે એનાથી વિશેષ આપણી ગુજરાતીનો હોવો જોઈએ. બાપ ખોલ્યું મળ્યું છે ગુજરાતમાં, તો ગુજરાતીનો હોવો જોઈએ. આ જ એનો ઉદ્દેશ મેકોલે એની જે બંધારણની સભા હતી એની અંદર આ કહ્યું છે, બિલકુલ પ્રમાણ સાથેનું છે. ક્યારે કહ્યું છે, કઈ તારીખ સાથેનું છે. તો એવી રીતે આપણે બીજું કશું ન કરી શકીએ તો એક કરી શકીએ કે જ્યારે મારા ઘરે કોઈ પૂછે કે તમે કેટલી ભાષાને જાણો છો, તો તમે અંગ્રેજીમાં ઓકે સિવાય કશું જાણતા નથી. ઓકે સિવાય કશું જાણતા નથી, તોય આપણે લખાવીશું ગુજરાતી જાણીએ, હિન્દી તો જાણીએ, થોડું ઘણું અંગ્રેજી જાણીએ, થોડું ઘણું જાણીએ. અને છોકરો જાણતો એમ તો આવડતું જ ના હોય, કારણ કે દાંત પડ્યા પછી અંગ્રેજી બોલવું કાઢું છે, એટલે અંગ્રેજી ના આવડતું હોય તો અંગ્રેજી લખાઈએ. તો જ્યારે ભાષાનું સન્માન આવે ત્યારે સંસ્કૃતિનું સન્માન તમારું સંસ્કૃત વડે જ શક્ય છે. આપણે બધાએ સંસ્કૃતમય બનીએ. જે સ્વાધ્યાયમાં કે જે આપણા શ્લોકો બોલીએ છીએ એ બધાએ સાથે મળીને બોલવાનો પ્રયત્ન કરીએ. એટલા માટે ભાષા આવે તો પહેલી ભાષા જો કદાચ અપાય તો તે ગુજરાતી છે. બીજી ભાષાને કોઈ પ્રાધાન્ય અપાય તો એ સંસ્કૃત છે. કારણ કે ગુજરાતી શીખવું હશે ને તો પણ તમારે સંસ્કૃતનો સહારો લેવો પડશે. બરાબર છે. તત્સમ શબ્દો તદ્ભવ શબ્દોના બધા આવશે જ અંદર. એટલા માટે આ ભાષાની ઉપાસના કરતા શીખીએ. આપણી જોડે જ્યારે કોઈ પણ આવે સમય આવે ત્યારે ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી ઉપર પ્રાધાન્ય વધારે આપીએ. અંગ્રેજીનો સમય ચાલી રહ્યો છે, એને પ્રાધાન્ય આપો ના આપો એ તમારો વિષય છે, પણ આ ત્રણ વસ્તુ એ આપણી પોતાની છે. પોતાનું પહેલા હોવું જોઈએ. પોતાનું પહેલા હોવું જોઈએ. પેલું તો છે એ તો બધા ઘણા બધા લખવાવાળા દેશો છે જ. દક્ષિણમાં પણ ઘણી બધી સંસ્કૃતિની માગણી છે. ચલો સાથે મળી આપણે ભગવાનને પૂર્ણ કરીએ આ યજ્ઞને. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. બોલીએ શ્રી સદગુરુ દેવ કી જય, परमहंस जी महाराज की जय, अपने अपने गुरुदेव की जय, आद्य शक्ति उमिया मात की जय, अपने अपने माता पिता की जय. धन्यवाद ऊंचा करिए. ओम नमः.